હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું મૈસૂર બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મૈસૂર બનાવવા માટે મેં અહીં 1 કિલો બાફેલા બટેટા લીધેલ છે. તો તેને આપણે સારી રીતે મેશ કરી લઈશું. ત્યારબાદ મેં અહીં કાંદા અને ટામેટાના ટુકડા લીધેલ છે. તેમને પણ મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરીને ગ્રેવી કરીશું. તો હવે આપણી ગ્રેવી રેડી છે. તો હવે આપણે કઢાઈ લેશું. તેમાં 2 થી 3 મોટી ચમચી તેલ ઉમેરીશું. તો આપણું તેલ છે તે સારી રીતે ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. ત્યારબાદ તેમાં 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરીશું. ત્યારબાદ હવે આપણે તેમાં કાંદાની જે પેસ્ટ છે તે ઉમેરી દઈશું. તો આપણા કાંદા છે તે હલકા બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તેને મીડિયમ આંચ પર રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કાંદાનો કલર છે તે ધીમે ધીમે લાઇટ બ્રાઉન કલરનો થઈ રહ્યો છે. તો હવે આપણે તેમાં જે ટોમેટો પ્યુરી છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણા ટામેટા એન્ડ કાંદા છે તે સારી રીતે સંતળાય નહીં ત્યાં સુધી તેને મીડિયમ આંચ પર રહેવા દઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આપણા કાંદામાંથી બધું જ તેલ છૂટું પડીને બહાર આવી ગયું છે. તો હવે આપણે તેમાં જે મૈસૂર મસાલો આવે છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 થી 1.5 ચમચી હળદર ઉમેરી દઈશું. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને બાકીનો મૈસૂરનો મસાલો ઉમેરીશું. તો આ બધું જ મસાલા એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં આપણે કાશ્મીરી લાલ મરચું વાપરવાનું છે જેથી કલર છે તે સારો આવે. ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને તેને થોડું ઢીલું પાડીશું. તો હવે આપણું મૈસૂર છે તે સારી રીતે ચડી રહ્યું છે, તેલ પણ અલગ થઈ ગયું છે. તો હવે આપણે જે બાફેલા બટેટા રાખ્યા છે તે ઉમેરી દઈશું. તો તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં બટર ઉમેરી દઈશું. બટર ઉમેરવાથી ટેસ્ટ એકદમ સારો આવે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો આપણું ટેસ્ટી એવું મૈસૂર બનીને રેડી છે. તો તમને આ મૈસૂરની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમને મળી રહે.